બાજુ ફ્લેટો છે, ચારે બાજુ વચ્ચે આ સ્ટીલ છે. હવે આવા મકાન બનતા જ નથી, હવે બધા ફ્લેટ જ બને છે. પેલા આવા ડુપ્લેક્સ ને ટેનામેન્ટ ને એવું બધું બનતું હતું, હવે બંધ થઈ ગયું બનવાનું. આ છે કૃષ્ણા કાઠિયાવાડી, ગોડાઉનના પુલની બાજુમાં જ છે. અને ગુજરાતી જમવું હોય ને તો અહીંયા બહુ મજા આવશે જમવાની, એકદમ ઘર જેવો સ્વાદ. દશામાની ભવ્ય રથયાત્રા હતી. પ્રદીપસિંહ જાડેજા અને દિગ્નેશ કવિરાજ ને બધા આવ્યા હતા, પણ હું મોડો પડ્યો. એ 9 વાગ્યાનો ટાઈમ હતો, મારે વાગી ગયા જતા જતા બાર. મને ખબર જ નહોતી, અને ત્યાંથી નીકળ્યો ને તો અચાનક કે થઈ ગયું. ક્યારેક હેલ્મેટ ભૂલાઈ જાય, ક્યારેક વરસાદ પડ્યા પછી બહુ આંખો ભરાઈ ગઈ. ભાઈબંધના ઘેરે જવું છે, ત્યાં જઈને પેલા તો મોટું બહુ સ્વીટો લઈ આવ્યો છે બફવાડા. આજે 3 મહિનો છે ને પછી ગયા આવે અમે ખાધા, મેં કિરણ આ ભાઈએ તો ખાધા નહીં, ખબર નહીં. આ પ્રકાશભાઈ ને છે ને ના પાડે છે કે પછી મારે પાછો કે ઉપર વધારે દેવો પડે. અને તે આ નોકરી માટે ફોર્મ ભર્યું હતું, કેમને મળી ગઈ. કિરણભાઈ દ્વારા મળી છે. ના ના, મારી પેલાનો હતો, નોકરી કરે. પછી પગાર ચાલુ કર્યો ને યાર. કેવા હતા બફવાડા? કેવા હતા? ઠીક હતા, ઠીક હતા, સારા ઠીક હતા. અને આનું નામ છે ને હકીકતમાં નિશ્ચિત પટેલ છે, પણ અમારા ગ્રુપમાં સૌથી લાડકો છે ને, એટલે એને બધા સ્વીટું સ્વીટું કરીને બોલાવે છે. ઘણી વખત હું બહારથી ફોન કરું ને તો એમ કહું ને કે સ્વીટું બોલ, તો કોઈ આમ જે કોઈ છોકરી યારે વાત કરે છે. એટલે મારી ચોખવટ કરવી પડે કે નહીં, આ સ્વીટું પટેલ અમારો લંગોટિયો ભાઈબંધ છે અને બધાનો લાડકો છે પાછો. બોલ કઈક બોલ. શું બોલવું, પતી ગયું બોલવા. ગામડાની ગાયો અહીંયા બારે ઉભી રાખ, ઉભી રાખ. ચાલો. ગામડાની ચોખ્ખી હવા, લીલુંછમ બધું વાતાવરણ, ખેતરો અને એકદમ શાંતિનો અનુભવ. તો કાંઈ બોલવાની ઈચ્છા જ નહોતી થતી, એમ થાય કે ખાલી જોયા જ કરીએ અને આ રોડ ઉપર આગળ વધ્યા કરીએ.
આ બધા મંદિરે છે ને આડા દિવસે જ જવાય, કેમ કે શનિ રવિ જઈએ ને તો બહુ જ ગરદી હોય, શાંતિથી બેસવાય ના મળે ને દર્શન પણ ના થાય. આજે ગયા હતા, ક્યાં ગયા હતા? એમલી અનિવાર અને સોમેશ્વર મહાદેવ બે જગ્યાએ ગયા હતા. અમદાવાદથી 7 કિલોમીટર રિંગ રોડથી, સર્કલ રિંગ રોડથી 6-7 કિલોમીટર જ સીધા. કાચો રોડ છે થોડો, 1-8 કિલોમીટર ને પછી આવી જશે પાકો રોડ. બરાબર. હા બોલે એને શું કહેવાય? તેતરા. હા તેતરા બોલે. અત્યારે સાંજના 7:30 પણ હજી થોડું અંજવાળું છે. હજુ ઉનાળો મચ્છી ઉડ્યા છે. બાંધેલો છે. સમય ભાઈ બાઇક ચલાવીએ ને તો થાકી જવાય. ઘણો સમય થઈ ગયો બાઇક ચલાવ્યા. ગાડી લઈને જતા હોઈએ ને, આજે બાઇક લઈને ગયો તો પપ્પા કીધો ગાડી અહીંયા પડી છે ને, અલ્ટો હટાવવી પડે, પછી મારી કાઢવાની, પાછી અલ્ટો મૂકવાની, એટલે આજ બાઇક લઈને ગયો હતો. તો આજે જમવામાં છે કોબીનું શાક, વઘારેલી ખીચડી, ઢોકળા, રોટલી, દહીં, છાશ. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.